આણંદમાંથી ઈશિતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા, હોસ્પિટલમાં કરાતું ગેરકાયદે ગર્ભ પરીક્ષણ ઝડપાયું। હોસ્પિટલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણ થતા કાર્યવાહી કરાઈ। પીસીપીએનડીટી અધિનિયમનો ભંગ કરી ગર્ભમાં લિંગની તપાસ કરાઈ। અધિકારીઓએ હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન સીલ કર્યું। તબીબી પ્રક્રિયાના તમામ દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા। મહત્વનું છે કે પીસીપીએનડીટી અધિનિયમ હેઠળ ગર્ભ પરીક્ષણ કરી લિંગ જાણવા પર કડક પ્રતિબંધ છે અને આવા કૃત્યોને દંડનીય શ્રેણીમાં મૂકવામાં આવે છે, જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગે ઈશિતા હોસ્પિટલ સામે કાર્યવાહી કરી છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાના પેટલાદની અંદર ઈશિતા હોસ્પિટલનો ડોક્ટર જે.કે. દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની બાતમી જિલ્લા આરોગ્ય વિભાગને મળી હતી, જેના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્વેની કામગીરી અને દરોડાની કામગીરી હાથ ધરી હતી। મહત્વની બાબત એ છે કે ગઈકાલે જે હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળ દરોડા કરતા પહેલા તો તમામ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા, જેની અંદર શંકા જણાતા આગળની તપાસ હાથ ધરવામાં આવી અને જે લોકો દ્વારા માહિતી મળી હતી તેના આધારે જે કાર્યવાહી કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે જે મશીન છે તેને સીલ કરી અને ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હિના, બિલકુલ આભાર ધર્મેન્દ્ર તમામ વિગતો બદલ। તો અધિકારીઓ હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન સીલ કર્યું હોવાની વિગત છે। આપને જણાવી દઈએ, તબીબી પ્રક્રિયાના તમામ દસ્તાવેજ પણ જપ્ત કરાયા છે।